તો મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સમગ્ર વિપક્ષ ફરી એકવાર એક થઈ ગયું છે। આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેજરીવાલના પરિવાર સાથે ફોન પર વાત કરી તેમણે પરિવારને આશ્વાસન આપ્યું કે સમગ્ર કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે। સૂત્રો અનુસાર રાહુલ ગાંધી આજે કેજરીવાલને મળી શકે છે અને કાયદાકીય મદદ પણ આપી શકે છે। કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કેજરીવાલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે। તેમણે ધરપકડને ખોટું પગલું ગણાવ્યું। પ્રિયંકા ગાંધીએ ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે ચૂંટણીના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ રીતે નિશાન બનાવવું સંપૂર્ણપણે ખોટું અને ગેરબંધારણીય છે। આ રીતે રાજકારણનું સ્તર નીચું કરવું ન તો વડાપ્રધાન કે તેમની સરકારને અનુકૂળ આવે છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, આપ આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો તેમાં રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું છે કે સમગ્ર વિપક્ષ તેમની સાથે છે। શું હવે આગળ શું થઈ શકે છે? બિલકુલ ચોક્કસથી કૃષ્ણ, આપણે જણાવી દઉં કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જો વાત કરવામાં આવે તો કથિત દારૂ ગોટાળા કૌભાંડ જે 2021-22માં જે ચર્ચાનો મુદ્દો રહ્યો હતો તે જ મામલો વકર્યો તો ખરો, પરંતુ ત્યારબાદ આપના નેતાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા સકંજો કસવામાં આવ્યો। એક બાદ એક એમ અલગ અલગ નેતાઓની ખાસ કરીને અટકાયત કરવામાં આવી। તપાસનો ધમધમાટ યથાવત રહ્યો ત્યાં સુધી કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી, સંજય સિંહની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ પણ તે લોકો ઉપર તપાસનો ધમધમાટ યથાવત છે। આ તમામ બાબતોની વચ્ચે આ જે કથિત દારૂ ગોટાળા કૌભાંડ જે છે તેનો મામલો તેનો રેલો જે છે એ સીધા મુખ્યમંત્રી સુધી પહોંચ્યો। દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું। સમન્સ 1, 2 કે 3 વાર નહીં પરંતુ સતત 10 વાર સમન્સ પાઠવ્યા બાદ કોઈ પણ કેજરીવાલ તરફથી યોગ્ય પ્રતિક્રિયા ન મળતા ઈડીની ટીમ દ્વારા ગઈકાલે સાંજની જો વાત કરવામાં આવે તો એક આખો જ નાટ્યાત્મક પ્રમાણે આખો એક ઘટનાક્રમ સામે આવ્યો। ગઈકાલે સાંજે ઈડીની ટીમ દ્વારા 2 કલાક સુધી અરવિંદ કેજરીવાલની કથિત દારૂ ગોટાળા કૌભાંડમાં સઘન પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યાના સુમારે સત્તાવાર રીતના દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક કેજરીવાલની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી। ગઈકાલે રાત્રે જ તેમને ઈડી કાર્યાલય દ્વારા પણ લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ કહી શકાય કે દિલ્હી જાણે સંભ્રાંત ગરબા ફેલાવ્યો હોય તેવા દ્રશ્યો મધરાતે પણ જોવા મળ્યા હતા। આપના કાર્યકર્તાઓ પણ બાદમાં આવી ગયા, તેમણે દેખાવો કર્યા હતા। બીજી બાબત એ પણ સામે આવી હતી કે જે દિલ્હીના જે ખાસ કરીને જે દિલ્હીના મંત્રી જે છે આતિશી, તેમણે પણ સ્પષ્ટપણે સત્તાવાર રીતના નિવેદન આપ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ઉપર જે પણ આરોપ લગાવવામાં આવે છે તે તમામ ખોટા છે। ત્યારબાદ એ પણ એમણે સત્તાવાર રીતના જાણકારી આપી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી પદે અરવિંદ કેજરીવાલ યથાવત રહેશે। જો તેમને જેલ જવું પડશે તો જેલમાંથી જ તેઓ સરકાર ચલાવશે। કૃષ્ણ, આ ખૂબ સૂચક બાબત છે અને આપણે આ બાબતને પણ સમજવાની જરૂર છે। આ કહી શકાય છે કે દેશના બીજા એવા મુખ્યમંત્રી છે કે જેમની અત્યારે આવી રીતના ધરપકડ કરવામાં આવી છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। આ જ મામલે અગાઉની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હેમંત સોરેન જે છે તેમની ઉપર પણ આ જ પ્રકારની અગાઉ ભૂતકાળમાં એક્શન લેવામાં આવ્યા હતા। તેમની પણ અટકાયત કરીને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે હવે કેજરીવાલ જે છે તેમનું ચિત્ર પણ સામે આવ્યું છે। ગઈકાલે જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે અરવિંદ કેજરીવાલે સમગ્ર રાત જેલમાં જ વિતાવી અને જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે એક બાજુ તેમના પરિવારજનો જે સતત ચિંતાતુર દેખાતા હતા, ત્યારબાદ એ પણ જાણકારી સામે આવી કે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી, તેમને આશ્વાસન આપ્યું અને જે વિપક્ષની વાત કરવામાં આવે તો વિપક્ષ દ્વારા પણ સત્તાવાર રીતના કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિપક્ષ એ અરવિંદ કેજરીવાલની સામે છે। એટલે એક બાજુ કહી શકાય કે ભાજપની એનડીએ સરકાર છે, નરેન્દ્ર મોદી સરકાર છે, તો બીજી બાજુ વિરોધોની જો વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ છે ને તેની સાથે વિપક્ષે પણ અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હોવાની વાત સામે આવી રહી છે। હવે શું થશે
આ સૌથી મોટો પ્રશ્ન છે અને જેને લઈને આજે તમામ લોકોની નજર અરવિંદ કેજરીવાલના કેસ સંબંધી ગતિવિધિ પર હશે. તેની જો કૃષ્ણ વાત કરવામાં આવે તો આજે સવારે સુપ્રીમ કોર્ટમાં જે પણ કેજરીવાલની જે ધરપકડ કરવામાં આવી છે, આ ધરપકડને કેજરીવાલ દ્વારા પડકાર આપવામાં આવ્યો છે. તેને લઈને ગઈકાલે રાત્રે જ કેજરીવાલના વકીલો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી કે રાત્રે ને રાત્રે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે, પરંતુ ગઈકાલે રાત્રે કોઈ જેવી પ્રતિક્રિયા સામે આવી નહોતી. જેને લઈને હવે આજની વાત કરવામાં આવે તો આજે આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. જો સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર રીતના સુનાવણી, જો સુપ્રીમ કોર્ટ આ જે બાબત જે છે, જે અરજી આવી છે તેને જો ટ્રેક ઉપર લે છે તો બે સવાલ સામે આવે છે. પહેલો સવાલ એ સામે આવે છે કે કેજરીવાલે જે ધરપકડને પડકાર્યો છે તો આ બાબતે કેજરીવાલને રાહત પણ મળી શકે છે, તેમને જામીન પણ મળી શકે છે. પરંતુ જો તેને જામીન આપવામાં ન આવે તો તેમને જેલમાં રહેવું પડશે અને જેલમાં રહેવું પડશે તો કેજરીવાલ સામે અનેક પડકારો સામે છે. અને સૌથી મહત્વના પડકારની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છે, કારણ કે દિલ્હીનું જે શાસન છે એ મુખ્યમંત્રી કેજરીવાલ ચલાવી રહ્યા છે અને દિલ્હી ખાસ કરીને દિલ્હીની અત્યારની જે રાજનીતિની વાત કરવામાં આવે તો અત્યારે જે માહિતી મળી રહી છે, સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે જો સુપ્રીમ કોર્ટ કેજરીવાલની વિરુદ્ધમાં જે અરજી કરી છે ને એની વિરુદ્ધમાં જો નિર્ણય આપે તો કેજરીવાલને જેલમાં રહેવું પડે છે. પરંતુ એ પણ બાબત અત્યારે હાલના વર્તમાન સૂત્રો પ્રમાણે સ્પષ્ટ થઈ રહી છે કે જો કેજરીવાલને જેલમાં રહેવું પડે તો કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે, તમામ બાબતો છે જે જેલમાંથી જ હેન્ડલ કરશે. પણ ત્યાં સુધી કે જ્યારે પણ તેમણે સત્રમાં પણ હાજરી આપવી પડે તો તે જેલના માધ્યમ દ્વારા જ હાજરી જોડાશે. તેમને રોકવા માટે એવો કોઈ પ્રશાસનિક નિયમ હોય તેવી અત્યાર સુધીની કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ આ જો અને તોની વાત છે. સવારે 11 વાગ્યાની આસપાસ સુપ્રીમ કોર્ટમાં આ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવશે અને હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ કઈ બાબતે સ્પષ્ટતા કરે છે. જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.